મિત્રો યુદ્ધરા નામનું ફિલ્મ જોયું મેં અત્યારે યુટ્યુબમાં આ ફિલ્મના રિવ્યૂ મેં જોયા ને તો રિવ્યૂ અમુક લોકોએ તો એટલા નેગેટિવ આપ્યા છે ને મને એમ થયું કે યાર આ ફિલ્મ હકીકતમાં આવી હશે. પછી ફાઇનલી મેં ફિલ્મ જોઈ લીધી. ફિલ્મ જોયા પછી એવું લાગ્યું કે જે લોકોએ નેગેટિવ રિવ્યૂ આપ્યા છે ને એ લોકોએ કંઈક બીજી ફિલ્મ જોઈ લીધી હશે. અને નેગેટિવ એટલે એ લોકોએ નેગેટિવ એટલે એટલા નેગેટિવ રિવ્યૂ આપ્યો કે એની વાત તમે જવા દો. એટલા કોઈ નેગેટિવવાળાએ ફક્ત ને ફક્ત ફિલ્મ વિશે નેગેટિવ જ બોલી નાખ્યું છે, બધું નેગેટિવ. એને લોકેશન પણ નથી ગમ્યા, એને એક્ટિંગ પણ નથી ગમી, એને સ્ટોરી પણ નથી ગમી, કાંઈ નથી ગમ્યું. એટલે એ હદ સુધીના નેગેટિવ રિવ્યૂ આપ્યા ને એટલે આ મારે બોલવું પડે છે. બાકી એમ કીધું હોત ને કે ભાઈ અમુક વસ્તુ સારી છે, આ છે, તો કંઈ વાંધો જ નહોતો. જે લોકોએ પોઝિટિવ રિવ્યૂ આપ્યા છે ને એ લોકો પાછા પોઝિટિવ એટલા પોઝિટિવ આપ્યા છે ને તો એમ થઈ જાય કે ઓહો. એટલે હવે આમાં પેડ રિવ્યૂ કયા છે અને કોના તરફથી પેડ થયેલું છે કાંઈ ખબર નથી પડતી. મેં ફિલ્મ જોઈ છે. હવે મને જે લાગ્યું ને એ તમને હું સીધી વાત કરું, સ્ટોરીથી તમને માંડીને વાત કરું કે એક પોલીસ ઓફિસર છે, એનું મૃત્યુ થઈ જાય છે એક અકસ્માતમાં. હવે એમાં એ બંને જણા જે કારમાં હોય ને એમાં એ બંને જણામાં જે એની વાઈફ છે એ પ્રેગ્નન્ટ હોય છે. એટલે પ્રેગ્નન્ટ એની વાઈફ હોય છે. હવે અકસ્માત થાય ને ત્યારે એ બંને તો મૃત્યુ પામે છે, પણ એનો જે છોકરો પેટમાં હોય છે ને એ બચી જાય છે. એટલે એ બચી જાય છે અને પછી મોટો થાય છે અને છપરી બને છે. પણ પછી જે એના પિતા તરીકે એ છોકરાને જે પાળે છે ને એને ટેન્શન થાય છે કે હવે આનું શું થાય ને આ તો રખડું થઈ ગયું ને આમ ને એટલે પછી એને એક એકેડેમીમાં મોકલે છે. અને પછી આ બધું થાય ને પછી એને એક મિશન પર જવાનું થાય છે. હવે કયું મિશન છે, કોણ મોકલે છે, છોકરો એમાં જશે કે નહીં જાય, જશે તો મિશનમાં એને સફળતા મળશે કે શું થશે, એ બધું જ આખું જોવાનું છે. એટલે સ્ટોરી વાઇઝ તમને ફિલ્મ કાંઈ નવું ઓફર નથી કરતી. આ ટાઈપની સ્ટોરી ઓલરેડી જોયેલી છે. એટલે આ ફિલ્મનો નેગેટિવ પોઈન્ટ કહી શકાય. પણ ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલીસ્ટ એટલો તો સારો છે કે તમને બાંધીને રાખશે. જ્યારે ફિલ્મમાં ગીતો આવશે ને ત્યારે તમે તમારો મોબાઈલ છે એ કાઢી અને તમારું ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ છે એ તમે ડેફિનેટલી ચેક કરશો. એટલે ત્યારે તમને એમ થશે કે ભાઈ આ ગીતની જરૂર નહોતી. અને હકીકતમાં ગીત પણ એટલા બધા સારા નથી કે એમ થાય કે સાંભળવાની મજા આવે. અને બધા સ્ટોરી રોકવાનું જ કામ કરે છે પાછા. બાકી ફિલ્મનો જે સ્ક્રીન પ્લે છે એ સારો છે. શરૂઆતથી જ ફિલ્મ સ્પેશિયલી ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ એટલી ભાગે છે કે ઇન્ટરવલ સુધીમાં તો ફિલ્મ ક્યારે ઇન્ટરવલ પડી ગયો તમને ખબર પણ નહીં પડે. શરૂઆતમાંથી જ ફિલ્મ તમને બાંધી લે છે. ઇન્ટરવલ બ્લોક છે એ પણ સારો છે. ઇન્ટરવલ પછી થોડીક ક્યાંક ને ક્યાંક ફિલ્મ છે એ ધીમી પડે છે એવું લાગે છે. પણ જેમ ક્લાઇમેક્સ આવતા જાય છે અને ક્લાઇમેક્સ આવી જાય છે ત્યાં એક સસ્પેન્સ ખુલે છે. હવે અમુક લોકોએ લગભગ એ સસ્પેન્સ છે એ કદાચ ગેસ કરી લીધું હશે. એટલે કે સસ્પેન્સની આગળનો જે સીન આવે છે ને ત્યાં અમુક લોકોએ સસ્પેન્સ ગેસ કરી લીધું હશે. મેં તો ગેસ કરી લીધું કે મને એમ હતું કે લગભગ અંતમાં આવું થશે. આ ભાઈ જે છે એ કંઈક ને કંઈક છે એ રોન કાઢશે એવું મને થયું હતું. અને હકીકતમાં એવું જ થયું. જે લોકોએ ગેસ નહીં કર્યું હોય એના માટે એ થોડુંક સારું કહી શકાય એવું છે. ફિલ્મમાં એક્શન જે છે ને એ બધા વખાણવા લાયક છે. એમાં તમે એક જેલવાળો સીન છે એમાં એક્શન આવે છે એ લઈ લો. 4 થી 5 એક્શન સીન છે. અંતમાં પણ એક એક્શન સીન છે. એ બધા જ એક્શન સીન સારા છે. ડિઝાઇન સારા થયા છે, કોરિયોગ્રાફ સારા થયા છે. એટલે એક્શન સીન છે એ જબરજસ્ત છે. એક્શન લવરને જે એક્શન સીન આ ફિલ્મમાં છે ને એ નિરાશ નહીં કરે. એક્ટિંગની વાત કરી લઈએ આપણે તો હું તમને પહેલાં કલાકારોના નામ કહી દઉં. સિદ્ધાંત ચતુર્વેદીની એક્ટિંગ છે એ ખૂબ સારી એવું ન કહી શકાય પણ ઠીકઠાક કહી શકાય. અમુક સીનમાં સિદ્ધાંત ચતુર્વેદીની જે એક્ટિંગ છે ને એ ડિસન્ટ પ્રકારની લાગી. અમુક સીનમાં થોડીક મજા આવી ગઈ. બીજી વસ્તુ માલવિકાનું કામ પણ સારું છે. રાઘવ જીયાલ જો અત્યારે રાઘવભાઈ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. તમે જુઓ કિલ જોઈ લો, એના પછી 11-11 જોઈ લો, એના પછી આ ફિલ્મ આવી. એટલે આ ફિલ્મ ફક્ત ને ફક્ત તમે રાઘવ માટે જોવા જશો તો નિરાશ થશો. નિરાશ એટલા માટે કે એનો સ્ક્રીન સ્પેસ એમ કહી શકાય ને તો થોડોક ઓછો છે, પણ એના ભાગમાં એક્શન નથી આવ્યું. એટલે છેલ્લે કિલમાં જ્યારે જે પ્રકારનું એણે એક્શન કર્યું હતું એ પ્રકારનું એક્શન આવું કરશે આ ફિલ્મમાં એવું મગજમાં લઈને જાઓ તો નિરાશ થશો. કારણ કે આ ફિલ્મમાં રાઘવના ભાગમાં કાંઈ એક્શન નથી આવ્યું. હા, એનું કામ એણે એમાં પરફેક્ટ કરેલું છે. જે પ્રકારનો રોલ મળેલો છે એ કામ એણે જબરજસ્ત કર્યું છે, એમાં ના નથી. રાજ આર્યનનું કામ પણ સારું છે, રામ કપૂરનું કામ પણ સારું છે અને ગજરાજ રાવનું કામ પણ સારું છે. એટલે ઇન શોર્ટ કલાકારોનું કામ બધાનું સારું છે. તો વાત એમ છે, એક્શન ફિલ્મ તમારે જોઈ હોય જેને સ્ટોરી હારે કાંઈ લેવા દેવા ન હોય તો આ ફિલ્મ તમારે ટ્રાય કરે એવી તો છે જ. હાવ નાખી દીધા જેવી ફિલ્મ તો છે જ નહીં. જે પ્રકારના નેગેટિવ રિવ્યૂ આ ફિલ્મને મળી રહ્યા છે એની હારે હું સહેમત તો બિલકુલ નથી. એક્શન ફિલ્મ તમારે જોઈ હોય જેમાં તમારે સ્ટોરી હોય કે ન હોય કાંઈ ફેર ન પડતો હોય ને તો ડેફિનેટલી આ ફિલ્મ તમારે જોવાય ખરી. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે ઓલરેડી જોઈ લીધી હોય ને તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હકીકતમાં આ ફિલ્મ હાવ નાખી દીધા જેવી છે. તમને શું લાગે છે એ મને જણાવજો. ધન્યવાદ.